યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. મેકાટ્રોનિક સેમેસ્ટર 6 ની અંદર આવતો એક સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આ સબ્જેક્ટમાં ઘણા બધા મિત્રોને હાર્ડ લાગતું હોય સર કઈ રીતે તૈયારી કરવી, થોડોક ડિઝાઇનનું છે તો ફેલ થશે, છેલ્લા સેમમાં છે કઈ રીતે માર્ક્સ છે સ્કોર કરવા વગેરે ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો એ સબ્જેક્ટના તમારા એક્ઝામમાં સારામાં સારી રીતે પ્રિપરેશન થઈ શકે એના માટે મિત્રો સ્પેશિયલ આ વિડીયો ખાસ તમારા માટે છે. આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય તમારે મેકાટ્રોનિક્સ તો આપણી યુટ્યુબ ચેનલ સર્ચ કરો છો, એમાં પ્લેલિસ્ટમાં આવીને મેકાટ્રોનિક સેમેસ્ટર 6 ની પ્લેલિસ્ટ છે, બધું વસ્તુ બધી સબ્જેક્ટનું મળી રહેવાનું છે. પ્લસ વાત કરીએ તો વોટ્સએપ ગ્રુપમાં પણ મેકાટ્રોનિક સેમેસ્ટર 6 નો ગ્રુપ બનાવેલ છે મિત્રો. એની અંદર પણ તમારે લિંક ના થયા મીન્સ કે જોઈન્ટ ન થયા હોય તો લિંક નીચે આપી દે ડિસ્ક્રિપ્શનમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે. ઓકે, બીજું કોઈને કઈ ડાઉટ કરીએ તો તમે લાસ્ટ કોમેન્ટમાં પૂછી લેવાનું છે. હવે વાત કરીએ છીએ ડિઝાઇન મીન્સ કે ડિઝાઇન ઓફ મેકેનિક્સ મીન્સ કે ડિઝાઇન ઓફ મશીન જે એલિમેન્ટ સબ્જેક્ટ છે. આ બધા મેકેનિકલના ને થોડાક ઘણા બધું બેઝિક બેઝિક કોન્સેપ્ટ સાથે આવતા જ હોય છે. બરાબર, ભલે થોડીક બ્રાન્ચ અલગ હોય પણ કોમન થોડું ઘણું આવતું હોય છે. તો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ શોર્ટમાં શું કહેવાય? DME. હવે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે મિત્રો અમે ખાલી માત્ર 99 રૂપિયાની અંદર ટોપ 30 આઈએમપી પ્રશ્ન છે. ટોપ શું કહી શકાય કે 30 આઈએમપી પ્રશ્નો જે તમને ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં મળી રહેવાના છે. બરાબર છે. મોસ્ટ આઈએમપી પૂછાતો હોય તો એ જ પ્રશ્ન છે. પ્લસ ત્યાં એના પેપર પણ સાથે મળી રહેવાના છે. તો કોઈને જોવું હોય તો તૈયારી કરવી હોય, વધારે માર્ક્સ લેવા હોય, કેવા કેવા પ્રશ્ન પૂછે તો એ પણ તમે એક પીડીએફમાં મીન્સ કે એક લિંકમાં ક્લિક કરીને આખું સ્ટડી મટીરિયલ તમને એક જ જગ્યાએ જોવા મળશે. ને પ્લસ તમારો જીટીયુ એક્ઝામનો સિલેબસ પણ તમને મળી રહેવાનો છે. તો સારામાં સારી રીતે એક જ જગ્યાએ બધી વસ્તુ તમને મળે છે મિત્રો. અને ટોપ આઈએમપી પ્રશ્નો મળી રહેશે. અને સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરી તો પૂછી પણ લેવાનું અત્યારે રહેશે. માત્ર 99 રૂપિયા છે મિત્રો, સાવ નોર્મલ ચાર્જ છે કે બધી જગ્યાએ મિત્રો ફ્રીમાં કામ નથી કરતા. આપણે મેમ્બર અમુક મેમ્બર છે ચેનલમાં એ પણ પોતાની રીતે કંઈક વર્ક કરતા હોય છે. તો એટલીસ્ટ એને થોડું ઘણું આપણે કંઈક આપવું પડે. બટ અમે બને એટલું ઓછું જ લઈએ છીએ. બાકીના બધા સબ્જેક્ટ છે, એક આ સબ્જેક્ટ હશે અને બીજો આપણો તમારો સબ્જેક્ટ છે કયો મિત્રો તમને દર્શાવી દેખાડ દઉં. એક આ માઇક્રો કંટ્રોલર એને 8051 આ એક અને આ બે એ સબ્જેક્ટને તમારે છે ને પર સબ્જેક્ટ 99 હશે. બાકીના બધા સબ્જેક્ટ છે મિત્રો એ તમારે ફ્રી ઓફ કોસ્ટ તમને મળી રહેવાના છે. તો આ સબ્જેક્ટના જે મિત્રોના આઈએમપી જોતા હોય તો નંબર લખાવું છું. બરાબર છે. આ નંબર ઉપર બધા મિત્રોને શું કરવાનું તો કે મેસેજ કરવાનું છે અને પેમેન્ટ કરીને તમે લિંક મળી શકશો. મીન્સ કે આઈએમપી સ્ટડી મટીરિયલની પીડીએફ છે મેળવી શકશો અને કોઈ પણ વિડીયોની ઝંઝટ વગર તમે આરામથી સારામાં સારી રીતે સારા માર્ક્સની તૈયારી કરી શકશો. 9328 એક 932840 અમે તો 40 છે મેં 0 છે 9328401485 આ નંબર ઉપર તમે મેસેજ કરીને પોતાના સ્ટડી મટીરિયલ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટનું એ મેળવી શકો છો. બરાબર છે. મેકેટ્રોનિક સેમેસ્ટર 6માં બધા મિત્રોને શું કરવાનું છે તો કે આરામથી પાસ થઈ જવાનું છે. છેલ્લા સેમમાં છો તો બેકલોગ અથવા કેટી કંઈ પણ લાવવાનું છે નહીં. બીજી વાત કરીએ તો બધા મિત્રો 2 પોઈન્ટનું ખાસ ધ્યાન રાખજો. એક છે 2 ટ્રિક્સ તમને કહું છું, એનાથી તમે સારા માર્ક્સ સ્કોર કરી શકશો અને ટોપ પણ કરી શકો છો. એક આકૃતિ કમ્પલસરી દોરવાની છે, જે પૂછાતું હોય એના કારણે ફૂલ માર્ક્સ મળે છે. બેકલોગ કેટી પણ આવવાનો ચાન્સ ઘટી જાય છે અને ટોપ પણ કરી શકો છો. બીજું એક જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે બધા મિત્રોને પેપર છે મિત્રો એ લખવાનું છે. એના કારણે શું થાય છે મિત્રો તો કે સારામાં સારા માર્ક્સ આવે છે અને પેપર છે મસ્ત આમ વ્યવસ્થિત દેખાય તો એટલીસ્ટ માર્ક પણ સ્કોર થાય. બરાબર છે. કેમ ખોટું લખ્યું હોય, જ્યારે મોટું પેપર લખ્યું હોય, આપણે આડા પેપર સ્ટાઇલમાં લખ્યું હોય, સાચું હોય તો કંઈ ફરક પડે નહીં. એટલે આ 2 પોઈન્ટ સાથે આટલા મસ્ત વસ્તુ નહીં, આટલા મટીરિયલ્સની તૈયારી તમે કરી નાખો મિત્રો એ જીટીયુ એક્ઝામમાં ગમે એવું હાર્ડ પેપર નીકળે તો 70 માર્ક્સનું તમારે રમતા રમતા આરામથી આવી જ જાય. ઓકે, જે મિત્રોને લેવાનું હોય ડિસિઝનનો નંબર આપેલ છે એમાં અથવા આમાં મેસેજ કરી શકો છો. એના સિવાયની કોઈને કાંઈ તકલીફ આવે, કાંઈ પણ કન્ફ્યુઝન હોય મિત્રો તો હું તમારો ભાઈ છું, હું સર છું એવું સમજી તમે આરામથી મને પૂછી શકો છો. ઓકે, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ માટે બધાને ઓલ ધ બેસ્ટ. અને બીજી વાત કરીએ ખાસ તો શું છે કે છેલ્લા સેમમાં તો બધા મિત્રો આરામથી પાસ થઈ જાય છે. એના સિવાય કંઈ પણ અટકાવો છો તમે ચોક્કસપણે કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નેક્સ્ટ મુલાકાત હશે વાત તમારા મેકેટ્રોનિક સેમેસ્ટર 6 ના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.